શિવ અને શક્તિ બે હંમેશની માટે હારે હોય અને આપણો બધાનો દાડો કહેવાય એવો ભોળિયોનાથ એને તો કેમ ભૂલાય ત્યારે એ ભોળિયોનાથ જ્યારે કૈલાસના ખોપરામાંથી તાંડવ કરતો હોય એનું વર્ણન જ્યારે કવિ કરતા હોય ત્યારે શું કહેતા હોય
ચારણનો દીકરો કરવા બેઠો હોય. ચારણની શૈલીની અંદર શિવ ત્રાંડવનું વર્ણન થતું હોય, પણ એ ભોળિયોનાથ જ્યારે ત્રાંડવ કરતો હોય, આખો બ્રહ્માંડ ડોલી રહ્યો હોય, આખો હિમાલય પર્વત થર થર કાંપતો હોય, એનું વર્ણન જ્યારે કવિ કરતો હોય ત્યારે શું કહેતા હોય? પણ ભોલેનાથ